ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં આવતીકાલનું પંચાંગ દિન વિશેષ દિવસ અને રાત્રિના ચોઘડિયા આ સાથે આપણે દરરોજ વિશેષ ખાસ અને રસપ્રદ મુદ્દા વિશે પણ વાત કરતા હોઈએ છે અને આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેવાનું છે તો ચાલો આજે પણ જાણીએ કિશોર મહારાજ પાસેથી। દર્શક મિત્રો સૌને પહેલા તો મારા પ્રણામ નમન વંદન સ્નેહથી સ્પંદન દિલથી અભિનંદન। આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય મહાદેવ ને જય માતાજી। આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ લોકપ્રિય કાર્યક્રમ લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં ફરી એકવાર દિલથી વંદન મિત્રો। કાર્યક્રમમાં કૃતિબેને કીધું એ પ્રમાણે પંચાંગ દિન વિશેષ દિવસ રાત સરસ મજાની ટેલિફોનિક વાતચીત તે પણ કરીએ છીએ। તો આવું શરૂઆત કરીએ પંચાંગથી। ખૂબ સરસ વાત કરીએ પંચાંગની। તિથિ વિક્રમ સંવત 2000 કાલે 82 જેઠ સુદ નોમ રહેશે। તારીખ 23/6/2026 ને કાલે મંગળવાર છે। કન્યા રાશિમાં ચંદ્ર છે। પઠણ મૂળાક્ષર છે। નક્ષત્ર હસ્ત રહેશે। યોગ છે ને તે વર્યન કરીને યોગ ચાલે છે। કરણ કૌલવ કરીને કરણ છે। હવે જો પંચક કે વિછોડો નથી તમે જોશો ને તો કાલે પંચક કે વિછોડો નથી। દિવસ સારો ને ચોખ્ખો છે। સૂર્ય મિથુન રાશિમાં છે। ચંદ્ર કન્યા રાશિમાં છે। 5:53 નો સૂર્યોદય સૂર્યાસ્ત સાંજે 7:28 નો છે। 1:55 નો ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 1:32 નો છે। હવે અભિજીત મુહૂર્તની વાત કરીએ તો અભિજીત મુહૂર્ત શું કહે છે 12:13 થી 1:07 અભિજીત મુહૂર્ત છે। રાહુકાળ બપોરે 4:05 થી 5:46 નો છે। અભિજીત મુહૂર્ત એટલે શ્રેષ્ઠ સમય સારો સમય કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા કે કોઈ પણ નાની મોટી ગતિવિધિ કરવા માટેનો સમય છે। હવે જે રાહુકાળ છે તે 4:05 થી 5:46 નો છે। આ રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ શુભ કામ સારા કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો। રાહુકાળમાં કોઈ પણ પ્રકારના સારા કાર્યો કરવા અનિવાર્ય નથી તેની વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું। એકંદરે દિવસ કાલે આમ સારો નાના મોટા કામ કરવા છે કોઈ બીજા સારા કાર્ય કરવા છે થઈ શકશે કશો વાંધો નથી પણ એના માટે ચોઘડિયા હોય ચોઘડિયા જોઈને સારા કામ કરાશે વાંધો નહીં આવે। તો આ વાત કરી આપણે આજના પંચાંગની। હવે દિન વિશેષ તરફ આપણે આગળ વધીશું। જી બેન। જી મહારાજ તો કહેવાય છે કે દરેક નવા દિવસની શરૂઆત માત્ર સૂર્યોદયની સાથે નથી થતી પરંતુ નવી ઉર્જા નવા સંકલ્પ નવા સંદેશની સાથે થતી હોય છે। તો હવે આવતીકાલનો દિવસ દિનની વિશેષતા શું છે? ભાઈ કાલે ચણા અને ગોળ છે ને એ ગાયને ખવડાવવાનું રાખો બહુ સારું। કાલે ચણા અને ગોળ ચપટી ચણા અને ગોળ છે ને ગાયને ખવડાવો ને તમારા માટે બહુ સારું। તો મિત્રો આવતીકાલે ચણા અને ગોળ ભગવાન ગણપતિને બી થોડા ચડાવવાના ગાયને પણ ખવડાવવાના બહુ સારું રહેશે। આટલું કાલ અવશ્ય કરીશું લાભ જોવાશે। જી બેન। જી મહારાજ દિન વિશેષ તો વાત કરી આપણે પરંતુ હવે દિવસ અને રાત્રિના ચોઘડિયા પણ જોઈ લઈએ। પ્રથમ ચોઘડિયું લાભ આવશે વહેલી સવારનું 10:58 થી 12:40 કલાકનું। બીજું અમૃત ચોઘડિયું 12:40 થી 2:23 કલાકનું। ત્રીજું શુભ ચોઘડિયું 4:04 થી 5:46 કલાકનું। એટલે તમે સમજો 3 ચોઘડિયા ત્રણે સારા ચોઘડિયા। પ્રથમ લાભ બીજું અમૃત અને ત્રીજું શુભ। રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 8:44 થી 10:03 અને પછી આવશે શુભ ચોઘડિયું 11:20 થી 12:40 આ રાત્રિના ચોઘડિયા છે। એટલે દિવસ રાતના ચોઘડિયા થયા કોઈ પણ પ્રકારના તમે સમજો નાના મોટા કામ સારા કામ કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે। જો તમારે પણ કાલે કોઈ આવું સારું નાનું મોટું કાર્ય કરવું છે તો આ ચોઘડિયા જોઈને ચોક્કસથી થઈ શકશે। જી બેન। જી મહારાજ તો હવે દરરોજ આપણે વિશેષ ખાસ રસપ્રદ મુદ્દા વિશે વાત કરતા હોઈએ છીએ
તો આજનો એવો કયો રસપ્રદ મુદ્દો છે? આપણે છે ને હવે લગ્નની બારે લગ્નની વાત કરીએ છીએ. તો ગઈકાલે આપણે કર્ક લગ્નની વાત કરી હતી, એના પહેલા મિથુન લગ્નની. હવે આજે આપણે સિંહ લગ્નની વાત કરવાની છે. કેવા લોકો હોય છે સિંહ લગ્ન વાળા? એટલે કે જો તમારી કુંડલીમાં લગ્નના સ્થાન પર 5 લખેલો હોય, એટલે કે પહેલા ભુવનમાં લ કરીને હિન્દી હોય ત્યાં 5 લખેલો હોય, એટલે કે તમારી સિંહ લગ્ન વાળી કુંડલી થઈ. કેવા હોય છે સિંહ લગ્ન વાળા લોકો? શું કરી શકતા હોય છે? સિંહ લગ્ન રાશિ પ્રમાણે જ તમે જો એના ગુણધર્મો હોય. પોતે સિંહ જેવા હોય, પોતે સરસ મજાના સિંહ જેવા હોય, ખોટી ગર્જના કરતા હોય, કારણ વગર ગર્જના કરવાની ટેવ હોય. બીજું કે સિંહ લગ્ન વાળાને મનમાં ઘણું બધું ચાલતું હોય પણ કોઈને કહી ના શકતા હોય. આ એક મોટી એમની કહેવાય છે કે ભાઈ વસ્તુ છે કે ઘણું બધું મનમાં ચાલે છે પણ કોઈને કહી નથી શકતા, સહી નથી શકતા. સિંહ લગ્ન વાળા લોકો ખાવા પીવામાં અલમસ્ત હોય છે. જેમ સિંહને બી ખાવા ભરપૂર જોઈએ એમ આ લોકોનો પણ ખોરાક ભરપૂર હોય છે. સરસ મજાનું જમવાની અને ખૂબ સારું જમવાની ટેવ હોય છે. 2-4 કલાકના અંતરે ખાવું પીવું ચરવું ગમતું હોય છે, હરવું ફરવું ગમતું હોય છે. થોડાક આળસુ પણ હોય છે. સિંહ લગ્ન વાળા તમે જુઓ તો આમ થોડા આળસુ હોય, પણ એક વખત કામ કરવા બેસે પછી કરે જ રાખે. જેમ સિંહ કેવું કે એક વખત ગુફામાં બેઠો પછી બહાર જલ્દી ઓછો આવે, એમ એક વખત આ લોકો ઘરની અંદર ઘૂસે પછી બહાર જવાનું ઓછું મન થાય. પહેલા કહી દેવાનું કે જે હોય એ પહેલા ઘરની અંદર આયા પછી બહાર જવાની વાત નહીં કે. સાથે પરોપકારી જીવ હોય, લોકોનું ભલું થતું હોય, લોકોનું સારું થતું હોય તો પહેલા દોડીને જતા રહે. સેવા કરવામાં સૌથી આગળ હોય જે લોકો સિંહ લગ્ન વાળા હોય. સાથે સરકારની નજીક હોય, સરકારી કાર્યોમાં હોય, સરકારની નજીક હોય કે સરકારી વ્યક્તિઓ જોડે ઘણા સારા સંબંધ ધરાવતા હોય જે લોકોનું સિંહ લગ્ન છે. સિંહ લગ્ન વાળા લોકો હંમેશા સારા સમાજ સેવક, સમાજ સુધારક બની રહેતા હોય છે. ઉર્જાવાન હોય છે, નિરોગી હોય છે. સિંહ લગ્ન વાળા જોજો બીમાર ઘણા ઓછા પડશે. નિરોગી હોય, ઉર્જાવાન હોય, 10 કલાકે કામ કરવાનું કહો તો પાછા ના પડે. તો આ વસ્તુ છે. સિંહ લગ્ન વાળાને બોલવા ઓછું અને કામ કરવા વધારે જોઈએ છે. ઓછું બોલે, કામ વધારે કરે. સાથે કારણ વગર કોઈની નિંદા ના કરે, કોઈના વિશે ખરાબ ના બોલે, તેમનામાં એક સારી ટેવ હોય છે. પણ ક્યાંક ને ક્યાંક મેદસ્વીપણાનો શિકાર બનતા હોય છે જે લોકોનું સિંહ લગ્ન હોય છે. અને રાજાની જેમ જીવતા હોય, જેમ રાશિ હોય એ પ્રમાણે ગુણધર્મો બી આવે ને, એટલે રાજાની જેમ જિંદગી જીવતા હોય. ભલે ગજવામાં 1000 પડ્યા હોય પણ 1000 ક્યાં વાપરીને કેમનું સરસ રીતે રહેવું, જામો કેમનો પાડવો એ ખૂબ સારી રીતે આવડતું હોય. સાથે સત્યની સાથ, સત્યના માર્ગે ચાલનારા હોય છે. અને કોઈક રીતે કોઈકના જીવનમાં કંઈક સારું થાય તેવી ભાવના ધરાવતા હોય છે. તો આજે આપણે આ વાત કરી સિંહ લગ્ન વાળા. સિંહ લગ્ન વાળાની ખાસિયત એ છે કે આંખો પહોળી હોય, આંખો મોટી હોય, છાતી લાંબી હોય અને ચાલવામાં એક અલગ ઉર્જા હોય.
ચાલે ને એટલે લાગે કે બોસ હવે રાજા આવ્યો છે. એટલે આ સી લગ્ન વાળાની આજે આપણે વાત કરી. કાલે કન્યા લગ્ન વાળા કેવા હોય છે તેના વિશે ચર્ચા કરવાની છે. એટલે કે જેની કુંડલીમાં લગ્ન છે અને 6 નંબર લખેલો છે તેવા લોકો કેવા હશે તે આવતીકાલે ચર્ચા કરીશું. આજે સી લગ્ન વાળા માટે આટલું જ રાખીએ છીએ. સી લગ્ન વાળા શું કરે જેથી સારું થાય? તેમના સ્વામી ભગવાન સૂર્ય છે. સૂર્યનારાયણને રોજ જળ ચડાવે ચપટી લાલ કંકુ નાખીને, તો એમના માટે સારું રહેશે. આટલું કરીએ. લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીએ છીએ. ત્યારે ગ્રહયોગ અનુસાર સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ શું સંકેત લઈને આવે છે, એમના માટે કયો કલર શુભ હોઈ શકે છે, કયો અંક એમને સાથ આપશે, તો અને કેવી રીતે એમને સફળતા મળી શકે છે કાલના દિવસમાં તે જોઈએ. પ્રથમ રાશિ મેષ. દ્રષ્ટિકોણ બદલાયા કરે, હળવાશની પળો અનુભવાય, લોકોને માફ કરવાનું રાખજો, નાની મોટી ખટપટ રહ્યા કરે, કોઈ પણ કારણ વગર નાની મોટી ખટપીટ. આસમાની શુભ કલર શુભાંક 5 રહેશે. વૃષભ રાશિ. બાળપણની યાદ તાજી થાય, આરામ પૂરતો કરો, ઘરનું વાતાવરણ તંગ ના બને તેનું ધ્યાન રાખજો, વાતચીત કરતી વખતે સાવચેતી રાખજો, પીળો શુભ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિ. હિંમત હારવી નહીં, જે બી કરો સમજી વિચારીને સારી રીતે કરી શકશો. પરીક્ષામાં સફળ થવાના યોગ છે. એટલે ખાલી પેલી પરીક્ષા ના હોય, જીવન તો રોજ પરીક્ષા લે છે અને એમાં આપણે ઉત્તીર્ણ થવાનું છે. ઓફિસના સહકર્મચારીઓનો સાથ સહકાર મળશે, પણ વેપારમાં કે કોઈ ઉદ્યોગ ક્ષેત્રમાં નુકસાન ના થાય તેનું ધ્યાન રાખજો. નારંગી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિને ભેટ સોગાદ મળે, સારા કામ થાય, પણ કર્ક રાશિવાળા છે ને અપેક્ષા વધારે રાખે છે લોકો પાસે. અપેક્ષા બિલકુલ છોડી દો. કોઈની જોડે અપેક્ષા નહીં રાખવાની. આજુબાજુથી પાછી અપેક્ષા હોય એની વાત નહીં કરતા. જીવન સાથી જોડે દિવસ સારો જશે, આનંદમય જશે અને કાર્યશીલમાં વિચારધારામાં ફેરફાર થાય. એક નવી પદ્ધતિ સાથે, નવા વાતો સાથે દિવસની શરૂઆત થશે. સોનેરી શુભ કલર શુભાંક 1. સિંહ રાશિ. સલાહ લીધા વગર કાર્ય ના કરવું. કોઈ પણ કાર્ય કરો સમજી વિચારીને કહેજો. અચ્છા, કોઈની સલાહ લીધા વગર ના કરતા. હંમેશા વડીલોની સલાહ છે ને આપણા માટે સારી હોય છે. ઉતાવળિયું કાર્ય ના કરવું. જલ્દી બને એટલું ઉતાવળિયું કાર્ય ના કરતા ગેરસમજ ઊભી થઈ શકે છે. ખોટી ગેરસમજ, અમુક વખત મિસઅન્ડરસ્ટેન્ડિંગ બહુ મોટો ભાગ ભજવે કોઈ પણ રિલેશન તોડવામાં કે કોઈ પણ રિલેશનને દૂર કરવામાં. માટે જે રિલેશનમાં કોમ્યુનિકેશન પ્રોપર હોય ને એ રિલેશન એકદમ ઘૂઘરા જેવો ચાલે, પણ જે રિલેશનમાં કોમ્યુનિકેશન ના હોય એટલે કે પ્રોપર વાતચીત ના થતી હોય એનો અંત બહુ ખરાબ આવે છે અને છેલ્લે સંકાશીએ પહોંચતો નથી. માટે હંમેશા વાતચીત કરવાનું રાખો, ગેરસમજ ઊભી ના થાય તેનું ધ્યાન રાખજો. નાના મોટા મતભેદો ના થાય. મેં કીધું પ્રોપર કોમ્યુનિકેશન જોઈએ, વાતચીત જોઈએ. સફેદ શુભ કલર શુભાંક 4. કન્યા રાશિ. વેપારી વર્ગને સારો એવો ફાયદો થાય, લાભ થાય, એકલા સમય પસાર કરવાનું મન થાય, પર્યાપ્ત ઊંઘ લેવી, ધીરજ અને સંયમ જાળવવા. પોપટી શુભ કલર શુભાંક 3 છે. જી બેન. જી મહારાજ, પોતાની સમસ્યા સાથે, મૂંઝવણની સાથે આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો હેલો હેલો. હેલો. મારા બાબાની બે છે, 96 છે. એને જોધપુર 4 રસ્તા નંદનવન 2 સ્કૂલની બાજુમાં 9મે માળે 902 નંબર લેવાય છે. કેવું? 9મે માળે 902, 9 2 11 9મો ભાગ્યાંક પ્રમાણે બરોબર છે, લઈ લો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ? ફરી એકવાર આપની જન્મ તારીખ જણાવશો?
આપની જન્મ તારીખ હજી એકવાર જણાવશો? 2/3/1951. સમય સમય છે સવારે 5:30 કલાકે. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ ઉના. પ્રશ્ન શું છે આપનો? મારા પપ્પાની તબિયત સારી નથી રહેતી. બીજા સ્થાનમાં સૂર્ય, ગુરુ, રાહુ અને બુધ છે સાહેબ. એટલે 4 ગ્રહો બીજા સ્થાનમાં, અને એમાં પણ સૂર્ય શનિના ઘરનો સાથે ગુરુ રાહુ હોય એટલે સ્વાભાવિક રીતે તબિયતમાં તકલીફ કરાવડા. હાર્ટની, ફેફસાની, સ્નાયુઓની એ બધી જ સમસ્યા આપે. તો શું કરવાથી સારું થાય? નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે. પહેલાં તો લીલા મગ નાખીને દરરોજ જે પીપળે હળદરવાળું પાણી ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલતા બોલતા ચડાવે. અને પાંચમુખી રુદ્રાક્ષ કાળા દોરામાં સોમવારના દિવસે પહેરે તો એનાથી એમને લાભ થશે, સારું થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હાલો. જી, આપની જન્મ તારીખ શું છે? 13/1/79. જન્મ સમય? સમય સવારે 7:05. અને જન્મ સ્થળ? જેતપુર. ઓકે. પ્રશ્ન શું છે આપનો? પણ હમણાં ધંધામાં થોડુંક સરખું નથી આવતું એનું. મિથુનનો ચંદ્ર, ધનનો લગ્ન, પુનઃવસુ નક્ષત્ર, પૂનમનો જન્મ છે, શનિવારનો દિવસ છે, 7મે ચંદ્ર છે, સૂર્ય બુધ પ્રથમ સ્થાનમાં છે. હવે તમે સમજો કેતુની મહાદશા ચાલે છે ને રાહુની દશા શરૂ થઈ છે. પ્રભુ હજી 1 વર્ષ આવું રહેશે. કેતુમાં રાહુ કોઈ દિવસ સારું ફળ ના આપે. શું કરી શકાય? મંત્ર જાપ કરાય કેતુ અને રાહુના. ઓમ કેતવે નમઃ, ઓમ ભ્રાંગ ભ્રીંગ ભ્રોંગ સરાવે નમઃ. 2 મંત્ર જાપ આપે. કેતુનું પેન્ડલ પહેરી લો. એક કેતુનું પેન્ડલ્ટ આવે ને, કેતુનું પેન્ડલ્ટ પહેરી લો, એ તમારા માટે ઘણું સારું રહેશે. અને દરરોજ કબૂતરને મગ ખવડાવો. આ 3 વસ્તુ કરજો પ્રભુ, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, રાશિ ભવિષ્ય તરફ આપણે આગળ વધીએ છીએ. તો તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો પણ આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જોઈએ. તુલા રાશિ, માતા પિતાથી ધનલાભ થાય. માતા પિતા કંઈક સારા એવા કામ આપે. સફળતા મળવાના યોગ છે. જોશ અને ઉમંગથી ભરપૂર રહેવાશે. પરિવાર સાથે મનોરંજનમાં સમય પસાર થશે. કાળો શુભ કલર શુભાંક 6 રહેશે. વૃશ્ચિક રાશિ, જલ્દી લોકો ઉપર વિશ્વાસ ના મૂકશો. વિશ્વાસઘાત થઈ શકે છે. જીવનસાથી જોડે દિવસ સારો, સુંદર, આનંદમય જશે. ઘરમાં ખુશીનું વાતાવરણ દેખાઈ રહ્યું છે. સુંદર વાતાવરણ છે. સ્વાસ્થ્યને લઈને ચિંતા થોડીક રહ્યા કરે. લાલ શુભ કલર શુભાંક 7 છે. ધનરાશિ, કામમાં વ્યસ્તતા જોવાય. લોકો તમારા વખાણ કરે. સફળતા અને સન્માન મળે. સારા પરિણામ મળી શકશે. પોપટી શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ જોઈએ. કોઈ કાર્ય પૂર્ણ ના થાય. વિચારો છો કે થશે પણ થાય નહીં. સમજી વિચારીને નિર્ણય લેવો. ઉર્જાવાન અનુભવ કરશો. હતાશા કે ભ્રમની સ્થિતિ બની શકે છે. સફેદ શુભ કલર શુભાંક 6 રહી શકે છે. કુંભ રાશિ, ધાર્મિક કામ થાય. સારા કાર્યો થઈ શકે. નોકરીમાં સફળતા મળવાના યોગ છે. દિવસ આળસમાં પસાર થઈ શકે છે. વિશ્વાસનું વાતાવરણ રહેશે. રાતો શુભ કલર શુભાંક 8 છે. મીન રાશિ, અધૂરા કાર્યો પૂર્ણ થાય. ધાર્યું છે તે કરતાં સારું મળે. અનુભવથી શીખવા મળે. નવી વસ્તુઓ જાણવા મળશે. નવી વસ્તુઓ શીખવા મળશે. આમ એક કહેવત છે મીન રાશિ, જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. એટલે જીવનનો અનુભવ બહુ કામમાં આવે. કામની પ્રશંસા થાય. વજન ઉપર થોડુંક ધ્યાન રાખો. મેદસ્વીપણું વધે નહીં. થોડી શરીરમાં ઉર્જાને સંયમમાં રાખવાની છે. આસમાની શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરો કાર્ડના માધ્યમથી જાણીએ. સૌ પહેલા મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે. ભાગ્યનું પાનું ખુલતું રહે. ધન કુબેરના ભંડાર ભરાતા રહે. કૃતિબેન સુંદર મજાનું ટેરોટ ઉપાડશે.
શું કાઢ્યું છે ભાઈ અમને? તો ભાઈ ફોર્થ ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ. શું સૂચવે છે આ ફોર્થ ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ? શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો લખે છે કે ભાઈ સમય છે હવે થોડોક આરામ કરવાનો, પૂરતી ઊંઘ લેવાનો. રાત્રે મોબાઈલ ફોન ઓછા કરી દેજો. જેનો પણ કાલે જન્મદિવસ છે ધ્યાન રાખે. મેડિટેશન ઉપર, આધ્યાત્મિકતા ઉપર, સ્પિરિચ્યુઆલિટી ઉપર આ વર્ષ વધારે તમારું ફોકસ રહેશે. જે નાના મોટા કામ અટકેલા છે તે આ વર્ષે ચોક્કસથી પૂર્ણ થશે. સાથે તમારા જે ખાસ કોઈ વ્યક્તિ છે, સોલમેટ લખ્યું છે આમાં, એટલે તમારો જે સોલમેટ છે આ વર્ષે મળી જશે. જે લોકોને મળેલા છે બીજા કોઈ સોલની આશા ના રાખે, નહીં તો તમારો સોલ બની જશે. પણ નથી મળ્યું એ લોકો ખાસ. ઓકે, વરસ સારું સુંદર. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે દર મંગળવારે હનુમાનજીને એક આંકડાની માળા ચડાવવાનું રાખે, લાભ જોવાશે, સારા કામ થતા રહેશે. તો આટલું ખાસ અવશ્ય કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો તમામ માહિતી આપવા બદલ, આપના બહોળા અનુભવથી જ્ઞાન પીરસવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, જો હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ ગૂંચતો હોય, કોઈ પણ મૂંઝવણ હોય, તો તરત નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝનો ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે, હાલ બસ આટલું જ. નમસ્કાર.